જય માતાજી જય ખોડિયામાં મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં। આશા કરે કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે, પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। અને અત્યારે સવારમાં તૈયાર થઈ ગયો છે ને અત્યારે સમય તમે જોઈ લો, 8:30 વાગી ગયા છે। ગાડી આપણે અહીંયા છે અને બાકી તો કંઈ નહીં મિત્રો, તો આપણા રાજુભાઈના પરમ મિત્રના લગ્ન છે, તો આજે જાન જવાની છે અને અત્યારે છે ને બધા જાન્યા તો નીકળી ગયા અને હજી હું ઘેરે તૈયાર થઈ, હું ને શિવમ બાપુ અમે બે ગાડી લઈને જવાના છે। તો અત્યારે જો સંજયભાઈ તૈયાર થઈ ગયા, બે જણાને જોડી આગળ નીકળી છે। ગોવિંદ કાકા માવો બનાવે, શિવમ બાપુ મારી સાથે છે અને અહીંયા રાજુભાઈના લગ્ન છે। તો વરસાદે થોડોક માહોલ બગાડી નાખ્યો હતો, પણ શાંતિપૂર્વક એક જગ્યાએ વ્યવસ્થા કરીને જમણવાર પતાવી દીધો હતો। સાંજે રાસ ગરબા રમ્યા હતા, એની ક્લિપ મૂકી દઉં, જોઈ લો। જોઈ લીધી। તો આ રીતે અમે સાંજે રાસ ગરબા રમ્યા હતા ઘડીક વાર અને પછી છે ને સૂઈ ગયા હતા હારી પીઠના, કેમ કે કામ બહુ કર્યું, હાથ બેસી ગયો। હમણાં 2 દિવસ ઉજાગરો બહુ થાય, તો બાકી તો કંઈ નહીં। ને શિવમ બાપુ તો આવી ગયા, અમારે બેને જવાનું છે મારી ગાડી લઈને। હા ગાડી લઈને, હા ક્યાં જવાનું છે ખબર છે? જમરા ઓલા કોરવિલુમાં પોસ્ટરિયા મારવાનું વાહે નવીરો જ નહોતો થતો, તો હવે નીકળીએ। સોહમભાઈના બૂટ લઈ લીધા છે, નવી કહોથી જોડ લેતા એવી પહેરી લીધી। હવે દ્વારકા જવાનો પ્લાન હતો પણ નથી થયો હજી। હાલો બન્યા રહીજો, નીકળીએ ફટાફટ, પેટ્રોલ નાખીને, કેમ કે ઓલા તો ક્યાંય નીકળી ગયા, બધા ભૂગી ગયા। હાલો ફટાફટ વાસણ મારી દઈએ। તો બસ અત્યારે હવે અમારા ગામના પેટ્રોલ પંપે આવી ગયા અને પેટ્રોલ નાખી દઈએ ભાઈ, 200 નખવી લીધું। હાલો ભાઈ પેટ્રોલ નાખવાનું કામ ચાલુ છે। શિવમ બાપુ ગમે ત્યાં આટા મારવા માંડે। હાલો હવે નીકળીએ, જર્નીનો એન્જોય કરો। જમરા ભૂકી ગયા અને ઉતારાવે બેઠા, ગરમી એટલે બહુ થાય છે, કેમ કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ફૂલ। અને છે ને અત્યારે તો વરરાજા પાસે આવી ગયા, તો વરરાજામાં બેઠો એને છે ને 2 શબ્દ આપણે પૂછીએ। વરરાજો ના પાડે કંઈ બોલવાની, હું કે 2 શબ્દ પૂછીએ તો કે હું તો કંઈ બોલી જ નહીં હો। ને બધા જો સા પીને પ્યાલજો, જ્યાં આવીને ઉડાડતો ને તમારે ખિસ્સામાં નાખી લીધો ને। આ તો માસ્તર, આ છે ને આપણા બ્લોગ સ્પેશિયલ સબસ્ક્રાઈબર છો, અહીંયા બધા સબસ્ક્રાઈબર છે અને કાયમી આપણા બ્લોગ જોઈ અને બધા જો અહીંયા બેઠા। આ ભાણેજોને લઈ લઈએ, તો આ બે છે ને મેસિંગ પીરા છે, ફોન લાગી ગયો એટલે આનું કામ કરવું તારે? આનું કામ કરવું? પટકી ઉડાડજો તારે, હાસી રાખવી, ખણકાર હાટું કામ આવી છે। બાપુને બરાબર પડો, 60 હોરાઈ જાય, ભલે ઢોરાઈ જાય। હા હા સવાઈ ગયા, અહીંયા ફૂલરામું નથી।
વરરાજાને માંડવે લઈને મૂકી ગયા અને હવે બુકે દેવાનું છે જોઈ વીરો બની ગયો વરરાજો રે રૂડો અવસર આયો ફરવા માટે વરરાજાને પાછા તૈયાર કરીને લેતા આવ્યા હું ને સિરાગ બે બેઠા શું હાલે અરે મજા મજા બાકી છે ને જમવાનું બાકી ખાવાનું બાકી છે હવે વરરાજાને હારે બેસીશું અમે ગોરબાપો કંટાળી ગયા દરિયા ગોરબાપો છે ને કંટાળી ગયા વિશાલ એકલો પડી ગયો હાવ કોના ટોળામાં એકલો પડી ગયો એવું થઈ ગયો ગોરબાપા માથે દગો થઈ ગયો હાર્દિક ને વિક્રમ અહીં બેઠા ખાઈ ધરાઈને હો કેટલું ખાધો ખાધો વાય તમને બતાડી દઉં પાછા કપડાં બદલાવીને વરરાજાના વરઘોડિયાન ચોખા લીએ વધાવો આજ મારો હીરો રે નેવરા બેઠા હતા આવું ચાલુ કરું લગ્નમાં ત્યાં બધા લીજે મારું બસ હવે અહીં બતાડી દે મારું લીજે ફૂટી જાય ખાતો જ નથી ફૂગો મારું લીજે તા એ મારા મોટે મુડી છે રાજુ મારો ભાઈ છે 2:28 જેવું થઈ ગયું અને હવે બધા એમાં વરરાજાને જમવા ભાગ્યા અને મારા મમ્મી તો અહીં બેઠા તો હવે છે ને જમવા થાય કેમ કે ભૂખ બહુ લાગી અને તો અહીં વરરાજો આવી ગયો આ બધા ભૂખ લાગી ને હવે આ બધા તો ભૂખા ગયા હવે છે ને ભૂખ લાગી ને તો ફટાફટ જમી લીધું કેમ કે બહુ મોડું થઈ ગયું કેમ કે વરરાજા હોય એટલે બધાને પૈયા લાગવાનું હોય એટલે બધામાં જવું પડતું હોય તો હવે અહીંયા જો અહીંથી છે ને હેઠે જમણવાર છે અને વાં માંડવો હતો મંડપ જો અહીંયા મંડપ છે અને અહીંયા એક માળ નીચે અહીંયા જમવાનું છે બે ઠેલા જો અહીંયા બે અણવારું પખે છે એક ઠેલા ને બધું આમ કંઈ હાવ કંઈ ખબર નથી પડી કેમ કે દાદા ભેગા થાય એટલે વસ્તુ ભૂલાઈ જાય કામ લેવી હવે છે ને જમવાના બાકી છે ને એ બધા આવી ગયા ને અમારા રાજુભાઈને છે ને પરણી લીધા હા અણવર છે હાર્દિક હાલો જમી લઈએ હવે જમવા બેસી ગયા અને આપણે ઢેપની થાળી ભરી લીધી બળફી છે ને મોનથાર છે શાક તો લીધું જ નથી રોટલી લીધી ખાલી ખાલી અને વરરાજાને જો બેસી ગયા બધા જમવા સિગ્ને શિવમ બાપુ કેમ મોટું ફેરવી જાઉં પાછા કાકા જો હવે બેઠા બધાની સેલે મિત્રો પી રહ્યા બધો સામાન હારી અને હવે ગરમી બહુ થઈ અને બધા અત્યારે બેઠા જો વરરાજોને વાં બેઠા આગળ કંસાર ખાઈ લીધો અને અહીં બધા બેઠા તો આ માસ્તરને અને અમે માંડવાની નીચે બેઠા અત્યારે બધાથી ઉપર આ મારા ભાણેજું છે બે જોડી આ બે ભાણેજું છે આ શિવમ બાપુ તો વરરાજાને ખુરશી હતી ભાઈ તારે વાર છે નથી ધાન ઉકલવા મેં તૈયારી થઈ ગઈ બધા ઊભા થઈ ગયા જોઈ લો તમે પુડરામાં તો ચાલો ધાન ઉકલી ગઈ છે ને હવે અમે નીકળીએ ઘેર પૂગી ગયા અને બહુ વરસાદ આવી ગયો તો અહીંયા તમે જોવો જો અત્યારે બધામાં પાણી ભર્યું અને પલરી ગયા હતા હવે એટલે મોબાઈલ મૂકી દીધા હતા અને આ બધા છે ને કોરાળા નીકળી ગયા હતા મોરથી નહીં તમે પલરા નથી અને ગાડી ઘડીક વાર બંધ થઈ ગઈ હતી 15-20 મિનિટ તો અહીંયા ખોટી કરી નાખ્યા હતા અત્યારે તો જાને ઘેર પૂગી ગઈ અને અમે પણ પૂગી ગયા જોવો તમે અહીં બધા બેઠા વરસાદ આવી ગયો હતો ને જોરદાર તો બાકી તો કંઈ નહીં હવે થોડુંક કામ છે એ કરી નાખીએ પછી એન્ડ કરશે મારે